વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનનો પરમ ભક્ત હોય છતાં પણ અસત્ય બોલવાથી એનું પણ પતન થાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો વેદાદિક શાસ્ત્રોમાં સત્યનો ઘણો મહિમા બતાવેલો છે. મહાભારતના આદિ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અશ્વમેધ સહસ્રમ ચ સત્યમ ચ તુલયા ધૃતમ અશ્વમેધ સહસ્રાધિ સત્યમેવ વિશિષ્યતે. અર્થાત કે ત્રાજવાના એક પલ્લામાં 1000 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય અને બીજા પલ્લામાં માત્ર સત્ય રાખવામાં આવે તો 1000 અશ્વમેધ યજ્ઞ કરતા સત્યનું પલ્લું ભારી રહે. ધરાતલ પર અતિશય ધનાઢ્ય વ્યક્તિ હોય ને એ પણ અશ્વમેધ યજ્ઞ ન કરી શકે, કારણ કે અશ્વમેધ યજ્ઞની અંદર એટલું બધું ધન વાપરવું પડે. તો આવા સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞ એક પલ્લામાં મૂકવામાં આવે ને બીજા પલ્લાની અંદર સત્ય મૂકવામાં આવે ને તો એ સત્યનું પલ્લું જે છે એ ભારે જ રહે છે. એટલો બધો સત્યનો મહિમા બતલાવવામાં આવેલું છે. ઋગ્વેદ 10:85-1 કહેલું છે, સત્યેન ઉત્તભીતા ભૂમિ સત્યેણો ઉત્તભીતા દ્યૌઃ સત્યેન આદિત્યાસ્તિષ્ઠન્તિ દિવી સોમો અધિશ્રિતઃ. અર્થાત કે આ પૃથ્વી સત્યના બળ ઉપર ટકેલી છે. સૂર્ય પણ સત્યના કારણે જ પ્રકાશિત થાય છે. આદિત્યગણ સત્યને કારણે જ આકાશમાં સ્થિર છે અને ચંદ્ર પણ સત્યના આશ્રયે રહેલો છે. ધર્મના 4 ચરણ છે: સત્ય, શૌચ, દયા અને દાન. જેમ જેમ યુગ સમાપ્ત થતો જાય તેમ તેમ એક ચરણ સમાપ્ત થઈ જાય, પરંતુ કળિયુગની અંદર પણ ધર્મનું એક ચરણ રહે છે અને એ ચરણ છે સત્ય. જો સત્યરૂપી ચરણ ન હોય તો આ પૃથ્વી સીધી રસાતલની અંદર જતી રહે. મહાભારતમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સત્યમ ધર્મ તપો યોગ સત્યમ બ્રહ્મ સનાતનમ સત્યમ યજ્ઞ પરોદાનમ સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ. અર્થાત કે સત્ય જ ધર્મ છે, સત્ય જ તપ છે, સત્ય જ યોગ છે, સત્ય જ સનાતન બ્રહ્મ છે. યજ્ઞ, દાન અને સર્વ શુભ કર્મો સત્યમાં જ સ્થિર રહે છે. આ પ્રમાણે યજ્ઞ છે, દાન છે, સમસ્ત શુભ કર્મ એ સત્યની અંદર આવી જાય છે. એક બાજુ સત્ય મૂકવામાં આવે અને બીજી બાજુ સમસ્ત યજ્ઞાદિ શુભ કર્મ મૂકવામાં આવે ને તો સત્યનું પલ્લું હંમેશા ભારી ને ભારી જ રહે. ભગવાનનો લાડીલો ભક્ત હોય અને એ પણ જો કદાચ અસત્ય બોલે ને તો એનું પણ પતન થઈ જાય છે. અને એનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડ વાસુદેવ મહાત્મ્યમાં આવતું વસુ રાજાનું ચરિત્ર. ભગવાન શ્રી હરિની કૃપાથી
વસુ રાજા એ ભાગવત ધર્મની અંદર આરૂઢ થઈ ગયા હતા. શ્રીમદ નારાયણ ભગવાને પોતાના આ પરમ પ્રિય ભક્તને અર્થે પંચરાત્ર શાસ્ત્રને પ્રગટ કરેલું, જે પંચરાત્ર શાસ્ત્ર 2 કરોડ શ્લોકનું છે, જેની અંદર ભગવાનની પૂજા કેવી રીતના કરવી, મંદિરનું નિર્માણ કેવી રીતના કરવું વગેરે વગેરે બધું બતલાવવામાં આવેલું છે. તો આ વસુ રાજા જે છે એ બાળપણથી જ ભગવાનમાં અનુરાગવાળા હતા અને ધરાતલના એવો એક છત્રી શાસક હતા. એક સમયની વાત હતી, દેવરાજ ઇન્દ્ર યજ્ઞ કરવા માટે તત્પર થયા. અને એ યજ્ઞની અંદર વશિષ્ઠ આદિક ઋષિ મુનિઓ ઋત્વિજ તરીકે નિયુક્ત થયા હતા. દેવતા સત્વો ગુણ પ્રધાન હોવા છતાં પણ એ યજ્ઞમાં હિંસા કરવાને અર્થે એઓ બકરાને લાવેલા હતા. ઘણા બધા પશુઓ ત્યાં યજ્ઞના યુથની સાથે બાંધેલા હતા અને બધા જ પશુઓ જે છે એ જોર જોરથી બરાડા પાડતા હતા. એવા સમયની અંદર વશિષ્ઠાદિક ઋષિઓ દેવરાજ ઇન્દ્રને કહે છે કે દેવરાજ, વેદ તો અહિંસા પ્રધાન છે, પછી તમે આ બધા પશુઓને કેમ અહીં લાવેલા છો? ત્યારે દેવરાજ ઇન્દ્ર કહે છે કે હે મહાત્માઓ, વેદો અજથી યજન કરવાની વાત કરે છે. અને અજ તે બકરો થાય. ત્યારે વશિષ્ઠ આદિક ઋષિઓ જે વેદના પારગામી વિદ્વાન હતા, એ લોકોએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે દેવરાજ, અજનો અર્થ બકરો નથી થતો. અજનો અર્થ થાય છે 3 વર્ષ જૂની ડાંગર, કે જે ડાંગર જમીનમાં નાખવામાં આવે તો પણ એ ઉગે નહીં, એવી જે ડાંગર આવે તેને અજ કહેવામાં આવે. દેવતાઓ અને ઋષિઓ વચ્ચે આ પ્રમાણે શાસ્ત્રાર્થ થતો હતો. એવા સમયની અંદર ધરાતલના એક છત્રી શાસક એવા ઉપરીચર વસુ ત્યાં આવી ચડ્યા. ઉપરીચર વસુ ભગવાન શ્રી હરિની કૃપાથી આકાશની અંદર પણ ચાલી શકતા હતા અને એટલે માટે એને ઉપરીચર કહેવામાં આવે. સામાન્ય મનુષ્ય જમીન પર ચાલે છે, પરંતુ આ વસુ રાજા એનાથી ઉપર થઈને આકાશચારી થઈ ગયા હતા, એટલે માટે એને ઉપરીચર વસુ કહેતા હતા. બધા જ ઋષિ મુનિઓ અને દેવતાઓએ જોયું કે ઉપરીચર વસુ આવેલા છે અને આ ઉપરીચર વસુ એવો ભગવાન શ્રી હરિના લાડીલા ભક્ત છે. એઓએ કેટલાય અહિંસામય યજ્ઞ કરેલા છે અને એ યજ્ઞો દ્વારા એઓએ દેવતાઓનું તથા ભગવાનનું પૂજન કરેલું છે. વસુ રાજા અહિંસા ધર્મમાં નિષ્ઠાવાળા છે. એક પત્ની વ્રત પાળનારા છે, સત્ય વ્રતમાં પ્રતિષ્ઠિત છે, વેદના પારગામી વિદ્વાન છે અને વિપત્તિમાં પણ પોતાના સ્વધર્મથી ચલાયમાન નહીં થનારા હોવાથી આપણે આપણો આ નિર્ણય જે છે એ વસુ રાજાની ઉપર છોડીએ. વસુ રાજા ત્યાં આવ્યા એટલે ઋષિઓ અને દેવતાઓ એની પાસે ગયા
અને એના પ્રત્યે બોલ્યા કે હે રાજન, વેદ હિંસા પ્રધાન છે કે અહિંસા પ્રધાન છે? વેદ એવું કહે છે કે અજથી યજન કરવું. દેવતાઓ એવું કહે છે કે અજનો અર્થ બકરો થાય, જ્યારે અમે એવું કહીએ છીએ કે અજનો અર્થ 3 વર્ષ જૂની ડાંગર થાય. હવે આ વસુ રાજા જે છે ને એ દેવરાજ ઇન્દ્રના ગાઢ મિત્ર હતા. અને જ્યારે ઉપરીચર વસુ સ્વર્ગમાં જાય તો દેવરાજ ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરીને એ સિંહાસન પર વસુ રાજાને વિરાજમાન કરે. એટલો એનો પ્રભાવ હતો. તો આ પ્રમાણે જ્યારે વસુ રાજાએ બંને પક્ષ સાંભળ્યો ને એટલે એણે દેવતાઓનો પક્ષ રાખીને એવો નિર્ણય કર્યો કે અજનો અર્થ થાય બકરો. આ રાજા પોતાના જીવનની અંદર હજારે હજાર અહિંસામય યજ્ઞ કરી ચૂકેલા હતા અને એ યજ્ઞમાં દેવતાઓને બોલાવેલા, ભગવાનને બોલાવેલા હતા અને પ્રત્યક્ષ એમનું પૂજન કરેલું હતું. છતાં પણ દેવતાઓનો પક્ષ રાખીને એ અસત્ય બોલ્યા. જ્યારે એ વેદના પારગામી વિદ્વાન હતા અને એને ખબર છે કે અજનો અર્થ 3 વર્ષ જૂની ડાંગર થાય છે, છતાં પણ દેવરાજ ઇન્દ્રનો પક્ષ રાખીને વસુ રાજા અસત્ય બોલ્યા. અને એને લઈને વશિષ્ઠ આદિ બધા જ ઋષિ મુનિઓ ક્રોધાયમાન થઈ ગયા. અને એવો વસુ રાજાને શાપ આપતા બોલ્યા કે તમે જે આકાશ માર્ગે વિમાનમાં ફરો છો તે પદ ગુમાવીને જમીનની અંદર પાતાળ લોકમાં રસાતળમાં ચાલ્યા જાઓ. ભલે તમે ભગવાનના ભક્ત છો, પરંતુ ભગવાનના ભક્ત થઈને તમે ખોટો નિર્ણય આપ્યો, અસત્ય બોલ્યા છો. એને લઈને તમે શીઘ્રાતિશીઘ્ર આકાશમાંથી પતન પામીને ભૂમિના વિવરની અંદર પ્રવેશ કરો. ને આટલું જ્યાં બોલે છે ને ત્યાં જ ઉપરીચર વસુ ધરતીની અંદર ઘૂસી ગયા છે. ધરતીના સૂક્ષ્મ છિદ્રની અંદર એ પ્રવેશ કરી ગયા છે કે જ્યાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી. પોતાની કરણીની ઉપર વસુ રાજા બહુ પસ્તાવા લાગે કે મેં આ શું કરી દીધું. હું સત્ય જાણતો હતો, છતાં પણ હું જાણી જોઈને અસત્ય બોલેલો છું. ભક્તો, મહાભારતમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે, ન અનૃતાત પાતકમ કિંચિત, અર્થાત કે અસત્ય કરતા મોટું પાપ બીજું કોઈ છે નહીં. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે, અનૃતમ ભાસતે યસ્તુ સ યાતિ નરકાન બહુન, અર્થાત કે જે મનુષ્ય અસત્ય બોલે છે તે અનેક પ્રકારોના નરકની અંદર જાય છે. આ પ્રમાણે જે લોકો વાત વાતમાં અસત્ય બોલે છે એ વ્યક્તિ દેહ ત્યાગ પછી ભયંકર નરકમાં જાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે નાસ્તિ સત્યાત પરો ધર્મો ના અનૃતાત પાતકમ પરમ નહીં તીવ્ર તરમ પાપમ કિંચિત અનૃત ભાષણમ, અર્થાત કે સત્યથી મોટો કોઈ ધર્મ નથી અને અસત્યથી મોટું કોઈ પાપ નથી. આ સંસારમાં અસત્ય બોલવા કરતા બીજું કોઈ વધારે ભયંકર પાપ નથી. જે અસત્ય બોલે છે એનાથી મોટો પાપી આ જગતની અંદર કોઈ નથી. એનું કારણ એ કે સત્ય ન ધાર્યતે પૃથ્વી, સત્ય ન તપતે રવિ, સત્ય ન વાયવો વાંતિ સર્વમ સત્ય પ્રતિષ્ઠિતમ, અર્થાત કે સત્યથી પૃથ્વી ટકેલી છે, સત્યથી સૂર્ય પ્રકાશ આપે છે, સત્યથી પવન વહે છે, સમગ્ર જગત સત્યમાં સ્થિત છે.
સંપૂર્ણ જગત જે છે એ સત્યની અંદર સ્થિત છે અને એટલે માટે અસત્યથી મોટું કોઈ પાપ નથી એવું શાસ્ત્રોકારો કહે છે. અને વસુ રાજા અસત્ય બોલેલા છે અને એના ફલરૂપે એ ભૂમિના વિવરની અંદર પ્રવેશી ગયા છે. ભૂમિના વિવરની અંદર પ્રવેશવા છતાં પણ આ વસુ રાજા પોતાની કરણી પર અતિશય પશ્ચાતાપ કરતા હતા અને ભગવાનના ભક્ત હતા એટલે અખંડ ભગવાનના નામનું સ્મરણ કરતા હતા અને મનોમન 5 સમય ભગવાનની માનસી પૂજા કરતા હતા. ભૂખા અને તરસા 3 મહિના પર્યંત એ સતત પોતાના પાપને કારણે ભૂમિના વિવરની અંદર રહે છે. અંતે ભગવાન શ્રી હરિને એના પર દયા આવે છે એટલે એવું ગરુડજીને આજ્ઞા કરે છે કે હે ગરુડ, તું વસુ રાજાને પૃથ્વીમાંથી બહાર કાઢો. અને ગરુડજી ત્યાં આવે છે અને પોતાની ચાંચમાં વસુ રાજાને પકડે છે અને એઓને પૃથ્વીમાંથી બહાર કાઢી પુનઃ આકાશચારી કરી દે છે. આ પ્રમાણે અસત્ય બોલવાના ફલરૂપે ભગવાનના ભક્તનું પણ પતન થાય છે. તો બીજાની ક્યાં વાત કરવાના? વિચાર કરો કે જે રાજાને અર્થે ભગવાન શ્રી હરિએ પંચરાત્ર શાસ્ત્ર પ્રગટ કરેલું છે, જે પંચરાત્ર શાસ્ત્ર આજે પણ ધરાતલ પર બિરાજમાન 6 વૈષ્ણવ સંપ્રદાયની રીડની હડ્ડી કહેવામાં આવે છે. ધરાતલ પર જે 6 સંપ્રદાય છે એના જેટલા પણ મંત્રો છે એ શાસ્ત્રમાંથી આવેલા છે. તો એ શાસ્ત્ર જે છે એ આ રાજાને માટે ભગવાને પ્રગટ કરેલું છે. તો એ રાજા અસત્ય બોલ્યો છે તો એનું પણ પતન થયું. પરંતુ ભગવાનનો ભક્ત હતો એટલે પતન પામવા છતાં પણ એણે ભગવાનના ચરણારવિંદનો ત્યાગ નથી કરેલો. મનોમને ભગવાનનું સ્મરણ, મનોમન ભગવાનની પૂજા કરતો હતો એટલે ભગવાને એને ઉગારી લીધો અને પુનઃ એને આકાશચારી કરી દીધું. આકાશચારી કરી ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા એ સ્વર્ગની અંદર જાય છે અને સ્વર્ગમાં એ વિવિધ પ્રકારના ભોગ ભોગવવા લાગે છે. એક સમયની વાત હતી, આ વસુ રાજા વિમાનમાં બેસીને સ્વર્ગની એક અપ્સરા જેનું નામ હતું આદ્રિકા, તેની સાથે એ વિહાર કરતો કરતો વિચરણ કરતો હતો. ત્યાં જ એની દ્રષ્ટિ એક કન્યાની ઉપર પડી. એક કન્યાનું નામ હતું અચ્છોદા અને એ કન્યા પિતરોની માનસી કન્યા હતી. અર્થાત કે પિતરોએ એને મનથી ઉત્પન્ન કરેલી હતી. એ કન્યાને ખબર નથી કે મારા પિતા કોણ છે અને પોતાના પાલન કરનારા કોઈ ન હોવાથી એ કન્યા એકાંતમાં બેસીને રુદન કરતી હતી. આકાશચારી એવા વસુ રાજા અને અદ્રિકા નામની અપ્સરાની દ્રષ્ટિ આ કન્યાની ઉપર પડે છે. એ બંને જણા આ કન્યાની પાસે આવે છે અને એને પૂછે છે તું કોણ છે? ત્યારે આ અચ્છોદા કહે છે કે મને મારા માતા પિતાની પણ ખબર નથી, હું અનાથ છું. વસુ રાજા અને આદ્રિકા નામની અપ્સરા એને આશ્વાસન આપીને કહે છે કે બેટા, આજથી અમે તારા માતા પિતા છે, તું અમને તારા માતા પિતા સમજ અને અમે તારું ભરણ પોષણ કરશું. આ પ્રમાણે જ્યારે વસુ રાજાએ એ કન્યાને આશ્વાસન આપ્યું એટલે પેલી કન્યા જે છે એ અતિશય પ્રસન્ન થઈ ગઈ અને પછી
વસુ રાજા આ કન્યાનું પાલન પોષણ કરવા લાગ્યા. હવે એ વાતની ખબર જે છે એ સમસ્ત પિતરોને પડે છે કે વસુ રાજાએ અમારી કન્યાને લઈ લીધેલી છે અને અત્યારે એનું પાલન પોષણ એ કરી રહ્યા છે. એટલે બધા જ પિતરો જે છે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયા અને એવો પોતાની કન્યા તથા વસુ રાજા અને પેલી આદ્રિકા નામની અપ્સરાને શાપ આપતા બોલ્યા કે હે વસુ રાજા, તમારો ઉદ્દેશ્ય ગલત નથી, પરંતુ આ કન્યા અમારી છે અને અમારી કન્યાને તમે લઈ લીધી છે, માટે અમે તમને શાપ આપીએ છીએ કે તત્કાલ તમારું સ્વર્ગમાંથી પતન થશે અને ધરાતલ પર તમે દ્વાપર યુગના અર્થાત કે વૈવસ્વત મન્વંતરના 28મી ચોકડીના દ્વાપર યુગમાં તમારો જન્મ થશે. તે વખતે ચેદી નરેશ કૃત યજ્ઞ તમારા પિતા હશે અને એના ઘરે તમારો જન્મ થશે. અને આ આદ્રિકા નામની અપ્સરા છે એ ધરાતલ પર માછલીના રૂપમાં પ્રગટ થશે અને અમારી આ કન્યા જે છે જેનું નામ અચ્છોદા છે એ જ માછલીના ગર્ભથી જન્મ ધારણ કરશે. આ પ્રમાણે જ્યારે પિતૃઓએ ભયંકર શાપ આપ્યો ને એટલે વસુ રાજા એમના ચરણમાં પડી ગયા અને કહે છે કે હે પિતૃઓ, આપ અમારા પર અનુગ્રહ કરો. ત્યારે પિતૃઓ અનુગ્રહ કરતા કહે છે કે રાજન, અમારો શ્રાપ તો મિથ્યા થશે નહીં. ધરાતલ પર તમારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ એ જન્મની અંદર પણ તમને ભગવાનની અખંડ સ્મૃતિ રહેશે. તમે બાળપણથી જ ભગવાનના ભક્ત થશો અને પછી કાલાંતરે પુનઃ તમે સ્વર્ગની અંદર જશો અને સ્વર્ગમાંથી ભગવાનના ધામ તરફ તમે પ્રયાણ કરશો. આ પ્રમાણે પિતૃઓએ એના પર અનુગ્રહ કર્યો અને પછી વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડી આવી. એ ચોકડીના દ્વાપર યુગમાં વસુ રાજા ચેદી દેશમાં કૃત યજ્ઞ નામના રાજાના ઘરે જન્મ ધારણ કરે છે અને તે વખતે પણ આ વસુ રાજાનું નામ હતું વસુ જ હતું. માતા પિતાએ પોતાના ઘરે પ્રગટ થયેલા પુત્રના જાતકર્માદિક સંસ્કાર કર્યા. સમય જતા જ્યારે એ મોટા થયા ત્યારે એને ગાદીની ઉપર બિરાજમાન કર્યા અને પછી એ બંને જણા વનમાં જાય છે. વનમાં જઈને તપસ્યા કરી ભગવાનની પ્રાપ્તિ કરી. વસુ રાજા ગાદીની ઉપર બિરાજમાન થઈ ગયા છે. પછી એમણે નક્કી કર્યું કે હું ઘોર તપસ્યા કરીને સિદ્ધિની પ્રાપ્તિ કરું. આ પ્રમાણે નક્કી કરી વસુ રાજા પોતાનું રાજ્ય મંત્રીઓને સુપ્રત કરી તપસ્યા કરવાને અર્થે વનમાં ચાલ્યા જાય છે. વનમાં જઈ એવો ઘોર તપસ્યાની અંદર લીન થઈ જાય છે. દેવરાજ ઇન્દ્રના મનની અંદર એવી વૃત્તિ હતી કે વસુ રાજા મારા સ્વર્ગની પ્રાપ્તિને અર્થે, ઇન્દ્રાસનની પ્રાપ્તિને અર્થે ઘોર તપસ્યા કરતા લાગે છે. એવો પહેલા પણ વસુ રાજાના મિત્ર હતા એટલે એવો વસુ રાજાની પાસે આવે છે અને વસુ રાજાની પાસે આવી એને સમજાવે છે કે રાજન, તમે આ ઘોર તપસ્યામાંથી નિવૃત્ત થાઓ
રાજાનો તો પરમ ધર્મ છે પોતાની પ્રજાનું પાલન કરવું, અને પોતાની પ્રજાનું પાલન કરતા જ રાજાને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે એને સદગતિની પ્રાપ્તિ થાય છે. માટે તમે આ ઘોર તપસ્યામાંથી નિવૃત્ત થાઓ. વસુ રાજા કહે છે કે ભલે. દેવરાજ ઇન્દ્રએ જોયું કે વસુ રાજાએ મારી વાત માની છે, એટલે એવું એના પર અતિશય પ્રસન્ન થયા અને એક એવું વિમાન એને સુપ્રત કરે છે જે આકાશની અંદર પણ ગતિ કરતું હોય. આ ઉપરાંત પોતાના કંઠમાં જે માળા હતી એ માળા કાઢીને એવો વસુ રાજાને આપે છે અને કહે છે કે આ માળાના પ્રતાપથી કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર તમારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં. તમે આ ચેદી દેશમાં રહેજો. એ ચેદી દેશ ધન ધાન્યથી પરિપૂર્ણ થશે. આ પ્રમાણે કહી દેવરાજ ઇન્દ્ર એઓને એક વાંસની છડી પણ આપે છે. જે છડીથી શિષ્ટ પુરુષોની હંમેશા રક્ષા થતી રહેશે. કહેવાય છે કે વસુ રાજા તપસ્યામાંથી નિવૃત્ત થયા અને એ છડી લઈને, વિમાન લઈને અને માળા લઈને પોતાના રાજ્યમાં આવે છે અને એ છડી જે છે એ એક સ્થાનની ઉપર એ રોપે છે અને એ છડી દેવરાજ ઇન્દ્રનું જ પ્રતીક છે એમ સમજીને એવો દેવરાજની પૂજા કરતા રહે છે. આજે પણ આપણા ભારત વર્ષની અંદર એવી પ્રથા છે કે આસોવદ અમાવાસ્યાના દિવસે ધરતીની અંદર છડી દાટવામાં આવે છે અને એ છડી પર દેવરાજ ઇન્દ્રનું પૂજન કરવામાં આવે છે અને કારતક સુદ એકમ અર્થાત કે બીજે દિવસે એ છડી ધરતીમાંથી કાઢવામાં આવે છે. જે પણ કોઈક વ્યક્તિ અમાસને દિવસે આ ધરતીમાં ગાળેલી છડીની વસ્ત્ર છે, પુષ્પ છે ઇત્યાદિકથી પૂજા કરે છે એ રાષ્ટ્રની લક્ષ્મી હંમેશા વૃદ્ધિ પામતી રહે છે. આજે પણ આ પરંપરા આપણા ભારત વર્ષમાં કેટલાક સ્થાનોની અંદર ચાલી રહેલી છે, જેનું વર્ણન મહાભારતના આદિ પર્વોમાં આવે છે. આ પ્રમાણે ચેદી નરેશ વસુ રાજા પોતાના પુત્રની જેમ પ્રજાનું પાલન કરતા હતા. વસુ રાજાના હજુ લગ્ન થયા ન હતા. વસુ રાજાનું રાજ્ય જે સ્થાન પર હતું ને એ સ્થાન પર એક સુક્તમતી નામની નદી વહેતી હતી. ચેદી દેશ જે સ્થાન પર આવેલો છે એ સ્થાનની સમીપમાં એક સુક્તમતી નામની નદી વહેતી હતી અને એ નદીની પાસે એક મોટો પર્વત હતો, જે પર્વતનું નામ હતું કોલાહલ. નદી અને પર્વત છે ને એ પરસ્પર પ્રીતિથી જોડાયેલા હોય છે. પ્રાય બધી નદીઓ જોજો પર્વતમાંથી જ પ્રગટ થતી હોય છે. એક દિવસ શું થયું, આ કોલાહલ નામનો જે પર્વત હતો ને એ સુક્તમતી નામની નદી પ્રત્યે આકર્ષાયો અને એણે એનો માર્ગ રોકી દીધો. એટલે સુક્તમતી નામની નદી જે છે ને એ ઉલટી વહેવા લાગી અને એનો પ્રવાહ ચેદી દેશમાં આવવા લાગ્યો. હવે નદી ઉલટી વહેવા લાગી એટલે ચેદી દેશ જે છે એ પાણીની અંદર ગરકાવ થવા લાગ્યો. વસુ રાજાએ જોયું કે મારા દેશની ઉપર આફત આવી ગઈ છે,
કોલાહલ નામનો પર્વત જે છે આ નદીનો માર્ગ રોકીને બેઠેલો છે એટલે ક્રોધાયમાન થયા અને કોલાહલ પર્વતની પાસે આવે છે અને પોતાના પગ દ્વારા એક જ પાટું મારે છે ને ત્યાં જ પેલો પર્વત જે છે એ કકડ ભૂસ થઈને તૂટી પડે છે. વસુરાજાનું સામર્થ્ય હતું એવું. દેવરાજ ઇન્દ્રની એના પર કૃપા હતી અને એને લઈને એ સામર્થ્યશાળી હતા અને એટલે માટે એ આ કાર્ય કરવાને અર્થે સક્ષમ થયા. વસુરાજાએ પગના ઘાટ દ્વારા પેલા પર્વતને તોડી નાખ્યો એટલે પેલી નદી જે છે ને પુનઃ જેમ હતી તેમ વહેવા લાગી. નદી જેમ હતી તેમ વહેવા લાગી એટલે પેલી નદી જે છે એ રાજાની ઉપર પ્રસન્ન થઈ ગઈ અને નદીએ પોતાના વહેણમાંથી 2 સંતાન કાઢી વસુરાજાને આપ્યા કે રાજન આ 2 સંતાન છે. એમાં એક બાળકી હતી અને એક બાળક હતું. બાળક જ્યારે મોટો થયો ત્યારે વસુરાજાએ એને પોતાનો સેનાપતિ બનાવ્યો અને બાળકી જ્યારે મોટી થઈ જેનું નામ વસુરાજાએ ગિરિકા રાખેલું હતું એની સાથે વસુરાજાએ લગ્ન કરી દીધા. પહેલાના વખતની અંદર માણસ છે ને મોટી ઉંમર લગીન પણ લગ્ન કરતો હતો. વસુરાજાએ આ ગિરિકા નામની કન્યાની સાથે લગ્ન કર્યા છે અને ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ કર્યો છે. એક દિવસની વાત હતી. બધા જ પિતૃઓ વસુરાજાની સન્મુખ પ્રગટ થયા અને એના પ્રત્યે બોલ્યા કે રાજન, તમારા રાજ્યની અંદર હિંસક પશુઓનો ખૂબ ઉપદ્રવ વધી ગયો છે, માટે તમે જંગલમાં જાઓ અને એ હિંસક પશુઓનો વધ કરો. શાસ્ત્રોની અંદર રાજાને શિકાર કરવાની આજ્ઞા આપી. શા માટે? કે જ્યારે હિંસક પશુઓ મનુષ્યને પીડા આપવા માંડે ત્યારે રાજાએ જઈને એનો વધ કરવો. આ ઉપરાંત હરણો જે ઊભા પાકને નષ્ટ કરતા હોય, રોષ નામનું એક પશુ એ પણ જ્યારે ઊભા પાકને નુકસાન કરતું હોય ત્યારે રાજાએ જઈને એનો વધ કરી દે. અન્યથા એ બધા પાકોને નુકસાન કરે તો પછી મનુષ્ય જમે શું? અને એટલે માટે શાસ્ત્રકારોએ રાજાને શિકાર કરવાની આજ્ઞા આપી. વસુરાજા શિકાર કરવાને અર્થે જંગલમાં જાય છે. તે સમયે વસુરાજાના ધર્મપત્ની હતા ને એ ઋતુમતી થઈ ગયા હતા અને એને સમાગમને અર્થે વસુરાજાની યાદ સતાવવા લાગી. વસુરાજા જંગલમાં ગયા, અનેક પશુઓને માર્યા અને જંગલનું વાતાવરણ એણે જોયું ને, જે વાતાવરણ અતિશય આહલાદક હતું, તો એને જોઈને એમને પણ કામ વેદના ઉત્પન્ન થઈ અને પોતાની પત્નીને એવો યાદ કરતા હતા. ત્યાં જ એમનું જે શુક્ર જે છે એ સ્ખલિત થઈ ગયું. રાજાએ જોયું કે મારું શુક્ર સ્ખલિત થઈ ગયું છે, મારું વીર્ય જે છે એ અમોઘ છે, આ વિફળ જવું ન જોઈએ. એટલે એણે પોતાના તેજને એક દળિયાની અંદર સંગ્રહિત કરી દીધું. રાજા પક્ષીઓની ભાષા જાણતા હતા એટલે એક શ્યેન એટલે કે બાજ પક્ષીને પોતાની પાસે બોલાવ્યું અને કહ્યું કે આ જે દળિયો જે છે ને એ તું મારી ધર્મપત્નીને પહોંચાડી દે. બાજ પક્ષી પોતાની ચાંચમાં એ દળિયો લઈને ઉડતું હતું. ત્યાં બીજા એક બાજે એના પર તરાપ મારી.
એ બાજના મનની અંદર એવું હતું કે ભાઈ આ પોતાના મુખમાં કોઈ માંસનો ટુકડો લઈને જતો હશે, એટલે એ લાલચની અંદર એણે પેલા બાજની ઉપર હુમલો કર્યો અને બંનેની લડાઈની અંદર એ દળિયો જે છે એ પડી જાય છે અને એ દળિયો નદીની અંદર પડે છે અને એને એક માછલી ગળી જાય છે. એ માછલી કોણ? તો પિતૃઓએ પોતાની પુત્રીને જે સાપ આપેલો હતો એ સાપને લઈને જેના થકી એ ઉત્પન્ન થવાની હતી એ આદ્રિકા નામની જે અપ્સરા તે જ માછલી રૂપે પ્રગટ થઈ હતી અને એ માછલી જે છે એ દળિયો જે છે એ ગળી જાય છે અને એને લઈને એને ગર્ભ રહી જાય છે. ત્યારબાદ વસુ રાજા ઘરે આવે છે. ઘરે આવતા સમાચાર મળ્યા કે પેલા શેન પક્ષી અર્થાત કે બાજ પક્ષીએ તો ઘરે દળિયો પહોંચાડેલો જ ન હતો. વસુ રાજા વિચાર કરવા લાગ્યા કે મારું અમોઘ તેજ જે ક્યાં ગયું. એવા જ સમયની અંદર એક ઘટના બની છે. કેટલાક માછીમારો જેનું કાર્ય હતું માછલા મારવાનું, એઓએ જાળ નાખી અને એ જાળની અંદર પેલી માછલી જે છે એ ફસાઈ જાય છે. માછીમારો એ જાળને ખેંચે છે, એની ભેગી પેલી માછલી પણ તણાઈને આવે છે. માછલી જેવી જળમાંથી બહાર નીકળે છે ત્યાં જ એ મૃત્યુ પામે છે અને એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે, અર્થાત કે અપ્સરાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારબાદ પેલા માછીમારો જે છે એ પેલી માછલીને કાપે છે તો કાપતા જ અંદરથી એક બાળકી અને એક બાળક નીકળે છે. માછીમારો મનોમન વિચાર કરવા લાગ્યા કે આ માછલીના પેટમાંથી બાળક અને બાળકી નીકળાશે, એટલે એ લોકો જઈને વસુ રાજાને એ બાળકી અને બાળક જે છે એ સુપરત કરે છે. એમાંથી જે બાળક હોય છે એ બાળકને વસુ રાજા ગ્રહણ કરે છે અને સમય જતા એનું નામકરણ ઇત્યાદિ સંસ્કાર કરીએ તથા વેદ વેદાંગની શિક્ષા અપાવે છે અને જ્યારે એ મોટો થાય છે ત્યારે એને ગાદીની ઉપર બિરાજમાન કરે છે. એનું નામ હોય છે મત્સ્ય. અને પેલી જે કન્યા હોય છે એ કન્યા એ માછીમારોના ઘરે જાય છે, અર્થાત કે માછીમારો એનું લાલન પોષણ કરે છે અને કન્યાનું નામ હોય છે મત્સ્યગંધા સત્યવતી, જે અગાડી જતા ભગવાન વેદવ્યાસજીના માતા બને છે. પરબ્રહ્મ પરમાત્માનો જે એક અવતાર થયો વ્યાસ રૂપે, એ વ્યાસ રૂપે જે અવતાર થયો તેની માતા બનવાનું સૌભાગ્ય એ કન્યાને મળે છે. પેલી બાજુ વસુ રાજાએ જોયું કે કાળનું ચક્ર તો હંમેશા ફરિયાદ કરે છે, મનુષ્યની આયુષ્ય ક્યારેય પણ સ્થિર નથી રહેતી. આજે જે આપણે ભોગ ભોગવીએ છીએ ભોગ કાલે સમાપ્ત થઈ જવાના છે. જગતને કાખના મુવાળા જેવું જોઈ એવો સમસ્ત જગત પરથી વૈરાગ્ય પામી પોતાની પત્ની ગિરિકાની સાથે વનમાં જાય છે અને વનમાં જઈ પોતાના મનને તપસ્યામાં લગાવે છે, ભગવાનના ભજનમાં લગાવે છે અને સમય આવતા દેહનો ત્યાગ કરી સ્વર્ગમાં જાય છે. સ્વર્ગના રમણીય ભોગો ભોગવે છે અને પછી એ ભગવાનના ધામની અંદર પ્રયાણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદિ સતયુગની અંદર જે વસુ રાજા પ્રગટ થયા હતા એણે ગલત નિર્ણય કર્યો અને અસત્ય બોલ્યા તો એનું પરિણામ એણે કેટલું ભયંકર ભોગવવું પડ્યું. કેટલા વર્ષ પર્યંત એવો ધરાતલની ઉપર રખડતા રહ્યા અને અંતે વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડીમાં એનો ઉદ્ધાર થયો. માનવનો એક ગલત નિર્ણય
એક અસત્ય વાત એને કેટલી ભારી પડે છે જોઈ લો. જે રાજા ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્ત હતા, લાડીલા ભક્ત હતા, જેને માટે ભગવાને પંચરાત્ર શાસ્ત્ર પ્રગટ કરેલું છે, એ રાજા જો ખાલી એક વાક્ય ગલત બોલ્યા કે અજનો અર્થ એ 3 વર્ષ જૂની ડાંગર નથી થતો, પરંતુ બકરો થાય છે, તો એને લઈને એનું પતન થઈ ગયું. ભગવાનના ભક્તો હોય અને એ અસત્ય બોલે છે તો એનું પણ પતન થાય છે. એ આ વસુ રાજાના જીવન ચરિત્રની અંદર આપણે જોવા મળે છે. માટે માનવે ક્યારેય પણ અસત્ય બોલવું જોઈએ નહીં. તૈતરીય ઉપનિષદમાં વેદ ભગવાન કહે છે કે સત્યમ વદ ધર્મમ ચ, અર્થાત કે સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું. અસત્ય ક્યારેય પણ બોલવું નહીં, કારણ કે સત્ય જે છે એ ભગવદ રૂપ છે. ભગવાનનું એક નામ જ સત્ય છે, અને ભગવાનને અસત્ય ક્યારેય પણ પ્રિય નથી. ભલે પોતાનો ભક્ત પણ જો અસત્ય બોલતો હોય તો એને એ પ્રિય નથી. માટે માનવે ક્યારેય પણ અસત્ય બોલવું જોઈએ નહીં, એ સિદ્ધાંત વાત છે.